ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। दीपक भाई थोड़ा वॉल्यूम ऊंचा करो। 29 श्लोक। श्री भगवानुवाच समोऽहं सर्वभूतेषु न मे द्वेष्योऽस्ति न प्रियः। ये भजन्ति तु मां भक्त्या मयि तेषु चाप्यहम्। हाँ, અહમ સમઃ, ભગવાન સર્વને માટે સમાન છે. તો ભગવાન ભાષ્યકારે એમાં સમાન છે એટલે શું કે ન મે દ્વેષ્ય અસ્તિ ન પ્રિય અસ્તિ. મારા માટે કોઈ દ્વેષને પાત્ર નથી અને કોઈ મને પ્રિય નથી. પ્રિય નથી એટલે દ્વેષને પાત્ર ન હોય અને પ્રિય પણ નથી. એનો અર્થ શું થાય કે એનો અર્થ શું થાય? પ્રિય કોણ છે? બધા મને પ્રિય છે. બધા મને પ્રિય છે. કારણ કે સમહ, દ્વેષને પાત્ર કોઈ ન હોય એવી સમભાવ એ કેવો હોય? આપણા માટે કલ્પનાનો વિષય નથી. કલ્પનાનો વિષય નથી.
આપણે જોઈ શકીએ કે જ્યારે આપણને કોઈ ના ગમતું હોય, કોઈકની આપણા જીવનમાં બાદબાકી ન કરેલી હોય. બાદબાકી એટલે શું? પેલી વ્યક્તિ હયાત છે, આ જગતની અંદર હયાત છે, પણ આપણે કહીએ કે એ મારા માટે મરી ગયો છે, મરી ગઈ છે. એમાં મરી તો ગઈ, પણ કન્ડિશન મૂકી છે ને, શું? મારા માટે. એકની બાદબાકી કરી. આ જગતની અંદર કોઈ પણ વ્યક્તિ હોય, પછી એની કોઈ જાતિ ન હોય, જ્ઞાતિ ન, એટલે ગમે તે જાતિનો હોય, ગમે તે દેશનો હોય, આ જગતની અંદર જે કાંઈ પણ, જે કોઈ પણ, જેની હું બાદબાકી કરું, પછી મને કોઈની સામે વાંધો નથી. આપણે એમ કહીએ મને કોઈની સામે વાંધો નથી, પણ એકની સામે છે. એટલે એ દ્વેષને પાત્ર જ્યારે હોય ત્યારે આપણે સર્વને માટે સમ ના રહી શકીએ. સમભાવ એટલે શું? તો કોઈ મારા માટે દ્વેષને પાત્ર નથી અને ન પ્રિય અસ્તિ. જ્યારે કોઈ વ્યક્તિ આપણને પ્રિય હોય એટલે એનું વિશેષ સમાવેશ હોય. પ્રિય હોય એ વ્યક્તિનો આપણે શું કરીએ? આપણા જીવનમાં વિશેષ સમાવેશ. કોનાથી વિશેષ? પેલા બીજા બધાથી. એટલે આપણે સમભાવ ના રહી શકીએ. સીધી વાત છે. જે વ્યક્તિ મને પ્રિય હોય એને કેવો જોવાની ઝંખ ના હોય? એને કેવો જોવાની ઝંખ ના હોય? સુખી જોવાની ઝંખ ના હોય. અને જ્યારે કોઈ એક વ્યક્તિ આપણને સુખી જોવાની, વ્યક્તિ માટે સુખી જોવાની ઝંખ ના હોય, તો એના સિવાયના બધા જ નોંધવા જેવું છે. એ વ્યક્તિ સિવાયના બીજા બધા મારા માટે સાધનરૂપ હોય. શેનું સાધન? પેલી મારી પ્રિય વ્યક્તિને સુખી જોવા માટે એ બધા સાધન હોય. સીધી વસ્તુ છે, આપણા માટે અનુભવનો વિષય છે. હમણાં થોડા વખત પહેલાં જ કોઈક આવ્યું હતું મારી પાસે અને કહે કે ભાઈ મારો દીકરો ભણી લીધું અને ડૉક્ટર થયો છે. તમારી પાસે તો ઘણા બધા ડૉક્ટરો આવે સ્વામીજી, કોઈક જગ્યાએ ગોઠવી આપો ને. તો મારે એને ગોઠવવાનું હોય તો પેલી વ્યક્તિના મનની અંદર મારું શું સ્થાન છે? હું પ્રિય છું કે નથી? પ્રિય નથી. હા, પ્રિય છું, પણ કન્ડિશન, જેને હું મારા ગણું છું એને તમે ગોઠવી આપો તો તમે મને પ્રિય, અને ના ગોઠવો તો નકામો ટાઈમ બગાડ્યો મારો. એટલે એવું ભગવાન પણ પેલી વ્યક્તિને માટે સાધનરૂપ છે, સાધ્ય નથી. એક વ્યક્તિ પ્રિય હોય, એક માટે આપણને દ્વેષ હોય, તો જે આપણા માટે દ્વેષનું પાત્ર છે એને આપણે કેવો જોવો હોય? પેલો પ્રિય પાત્ર હોય એને સુખી જોવો હોય, અને જે દ્વેષનું પાત્ર છે એને આપણે દુઃખી જોવો હોય, બરબાદ થઈ ગયેલો જોવો હોય. અને એવું કંઈક થાય તો અંતરની અંદર હરખ થાય. એક દ્વેષનો પાત્ર, અને એ જે હરખ જે છે એ ઉત્તેજના છે. જે પેલી પ્રિય વ્યક્તિ છે એને આપણે જ્યારે અસ્વસ્થ જોઈએ, જગતની અંદર દુઃખી જોઈએ, ત્યારે મારી અંદર પણ એ અસ્વસ્થતાની અનુભૂતિ થાય, બેચેની થાય. ભગવાનને કોઈ દિવસ આપણે વિહવળ, આપણે જે કલ્પનાના ભગવાન, એમને વિહવળ જોયા છે? સાચા તો આપણે એના માટે જુદી સાધના કરવી પડે.
પણ ભગવાન આપણે કે એને ભગવાન કહે છે કે જેને આ કોઈ પણ પ્રકારની ઉત્તેજના ન હોય, અને એવું કેવી રીતે બને? કોઈના માટે વિશેષ પ્રેમ ના હોય. નમે પ્રિય અસ્તિ એટલે ભગવાન કહે છે કે મને કોઈના માટે વિશેષ પ્રેમ નથી. પ્રેમ નથી એવું નહીં, વિશેષ પ્રેમ નથી. અને કોઈ દ્વેષને પાત્ર નથી એટલે એનો અર્થ શું થાય? બધાના માટે મને સરખો દ્વેષ છે એવું નહીં, એવું નહીં. કારણ કે બધાના માટે જેને સરખો દ્વેષ હોય એ વ્યક્તિ કેવો હોય? રાવણ જેવો. નમે દ્વેષ્ય હસ્તિ એટલે રાગ અને દ્વેષ, અને દ્વેષ જ્યાં હોય ત્યાં આગળ રાગ પણ હોય. આપણે જોવા જેવું છે કે જ્યારે પણ આપણને કોકના માટે જ્યારે દ્વેષ હોય તો બીજા કોકના માટે રાગ હોય જ. પછી બીજું કોઈ એ બહારની મારી સામેનું જગત અંતર્ગત હોય કે બીજો કોઈક, એટલે આ શરીર માટેનો આપણને જ્યારે રાગ હોય ત્યારે બીજા માટે દ્વેષ આવી જ જાય. દ્વેષ હોય ત્યારે શરીર માટે રાગ હોય, આપણને આપણા મન માટે રાગ હોય, મારે સુખી જવું છે તો આખું જગત સાધનરૂપ દેખાય. પોતાને સુખી જોવો છે જગતના ભોગે. કેમ? કારણ કે હું મને પ્રિય જે માની લીધેલો હું, આ શરીર ઇન્દ્રિય મન બુદ્ધિનો સંઘાત છે, એના માટે જ્યારે કોઈક વિશેષ પ્રેમ હોય. પણ ભગવાન કહે કે સમોહમ એટલે સમતા એટલે કેવું હોય છે? જગતના ભોગે જેને હું કહું છું એને સુખી જોવાની ઝંખના ના હોય, જગતના ભોગે. અને પોતાના ભોગી જગતને સુખી જોવાની ઝંખના ના હોય. જે દ્રશ્ય જગત છે તે અને એનો જે દ્રષ્ટા છે હું, જેને હું કહું છું, આપણે જે અજ્ઞાનમાંથી ઊભો થયેલો હું, બંનેના પ્રત્યે સમભાવ હોય. કારણ કે પેલો જાણે છે કે આનું સુખ સમષ્ટિના સુખ સાથે સંકળાયેલું છે. સમષ્ટિનું સુખ આ સ્વસ્થ હોય તો બીજાને સુખ, સમષ્ટિને સુખ રૂપ જોઈ શકે. એટલે સમભાવ, દ્રષ્ટા, દ્રશ્ય, દર્શન, સમગ્ર સૃષ્ટિ પ્રત્યે. અને દ્રષ્ટાંત આવે છે કેવી રીતે? અગ્નિવત. અહીં આગળ ભગવાન ભાષ્યકાર કહે છે કે સમઃ તુલ્ય અહમ સર્વભૂતેષુ ન મે દ્વેષ્ય અસ્તિ ન પ્રિય. પ્રિયા લખ્યું છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે, પ્રિય. ભાષ્યની અંદર પ્રિયા લખ્યું છે ને, એટલે પ્રિયા નહીં પણ પ્રિય. અને કેવું છે? અગ્નિવત. અગ્નિની જેમ. જેવી રીતે અગ્નિ છે એ કોઈને બાળતો નથી અને કોઈનું રક્ષણ કરતો નથી. એ બાળે પણ છે અને રક્ષણ પણ કરે છે ને. અગ્નિ કરે છે કે એની હાજરીમાં થાય છે? એની હાજરીમાં થાય છે. અગ્નિ જે છે એની હાજરીમાં કોઈક જે છે ભસ્મીભૂત થઈ જાય અને કોઈક જે છે તે એને જીવનદાન પ્રાપ્ત થાય, એની હાજરી માત્ર. પણ એવું કેવી રીતે થાય? અને કેવી રીતે કહેવાય કે અગ્નિને દ્વેષ નથી? જે પેલો ભસ્મીભૂત થઈ જાય છે એના માટે એને દ્વેષ નથી કેમ કહેવાય? અગ્નિ કે હું તો સર્વના માટે સમાન છું. યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ. ભગવાને આગળ કહ્યું હોય. એનો અર્થ શું થાય? કે જેવો જે મારી સાથે સંબંધ રાખે એવું એને ફળ પ્રાપ્ત થાય છે. એમાં મારો દ્વેષ કારણભૂત નથી. જે સંબંધ રાખે. એટલે એની ઉપરથી આપણે જોવા જેવું છે કે આ આપણી સામેના દ્રશ્ય જગતની સાથે જેવો આપણે સંબંધ રાખીએ એવું આપણને ફળ મળે છે. એના માટે બાહ્ય જગત જવાબદાર નથી. આપણે તો આપણા દુઃખનું કારણ પેલું જગતને ગણી લઈએ છીએ. પેલો દાજે અને એને અગ્નિ પર ગુસ્સો આવે વ્યક્તિ, આ કેટલું વ્યાજબી કહેવાય?
બધા જરા મુખ ઉપર પ્રસન્ન ના હોય તો સારું લાગે આમ. કંઈ એવી આપણે કલ્પનાની વાત કે અઘરી વાત તો નથી કરતા. હું એમ કહું છું કે કોઈક દાજે અને એને અગ્નિ પર ગુસ્સો આવે તો એ વ્યાજબી છે કે ગેરવ્યાજબી છે? સીધી વાત છે. એટલે આમ કંઈક પ્રમાદને કારણે પેલો વાયર આ જીવંત વિદ્યુત પ્રવાહ વહેતો હોય એવા તારને પકડી લે અને પછી એને આમ મારી નાખવું, કાપી નાખવું. શું? ઇલેક્ટ્રિસિટીને. તો કેટલું વ્યાજબી કહેવાય? પેલા કે ભાઈ મેં તને કંઈ પીડા નથી આપી, કે પણ પેલા બીજાને તમે આમ કેવી ઠંડક આપી. ઇલેક્ટ્રિસિટીને એમ કે તમે પેલાને ઠંડક આપી, પેલાને હૂંફ આપી, અને મને જ મેં તમારું શું બગાડ્યું હતું? એટલે કે તે મારું કંઈ નથી બગાડ્યું, તે તારું બગાડ્યું છે. મારી સાથેના અવિવેકપૂર્વક સંબંધને કારણે તું દુઃખી થાય છે. આપણે જે બેચેનીનું કારણ જે છે કે અયોગ્ય સંબંધ શેની સાથેનો? આપણી સામેના જગત અંતર્ગત વસ્તુ આવી જાય, વ્યક્તિ આવી જાય, પરિસ્થિતિ આવી જાય. એટલે એ જાણવું જોઈએ. જ્યારે જ્યારે આપણને કોઈ પ્રકારની જગતના માટે ફરિયાદ ઊભી થતી હોય, કોઈ વ્યક્તિના વિશે ફરિયાદ ઊભી થતી હોય, તો જાણવું જોઈએ કે સમસ્યા ક્યાં છે? એની સાથેના મારા સંબંધમાં. અને સંબંધમાં એટલે એની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ. પણ હા, કેવો વ્યવહાર એટલે દ્વેષપૂર્ણ વ્યવહાર છે ત્યાં આગળ પીડા જ હોય. રાગથી ગ્રસ્ત થઈને કરેલો જે વ્યવહાર છે એમાં અંતે તો દુઃખ જ હોય. એટલા માટે જ આપણે જેને પ્રિય કહેતા હોઈએ એ આપણી પ્રિય વ્યક્તિ આપણને સુખ આપે એના કરતાં રડાવે છે વધારે. વ્યક્તિ નથી રડાવતી, પણ વ્યક્તિ માટેની જે પ્રિય બુદ્ધિ છે. એટલે આપણી પ્રિય વ્યક્તિ જ્યારે કોઈક પ્રકારનું અસુખ અનુભવતી હોય ત્યારે શું થાય? આપણે પણ અસુખ અનુભવીએ. ચેન નથી પડતું, એની તબિયત સારી નથી, એના જીવનમાં દુઃખ છે, તો આપણે પણ અસ્વસ્થ. એટલે પેલો એક વ્યક્તિ હતી એની જોડે આપણે સહભાગી થઈ જઈએ, પણ ભાગ પાડવાથી એનું ઓછું નથી થતું, પણ એનું તો બની જ રહે અને આપણે પણ એને અનુભવીએ. ઘોડાગાડીમાં પેલા નાના છોકરાઓને જ્યારે સ્કૂલમાં જવાનું થાય અને એક પેલું બેઠું હોય ને રડવા માંડે, એટલે બીજા બધા એની સાથે જોડાય. દુઃખમાં દુઃખી અને સુખમાં સુખી. આ કોનો ધર્મ છે? સંસારીનો. સાધકનો ધર્મ શું છે? સુખમાં સુખી. બધા સુખી છે. તો પેલું ચિત્ત જે છે, તમે જુઓ કે જ્યાં આગળ કોઈ વસ્તુ કે વ્યક્તિ જ્યારે સુખી હોય ત્યારે એના તરફ આપણે કોઈ વિશેષ લક્ષ્ય નથી દોરતા, આપણું ધ્યાન નથી જતું. સુંદર ફૂલ ખીલેલું હોય, સુવાસ પાથરતું હોય, અને આપણને જ્યારે એના માટે પેલો રાગ ન હોય તો કેવું છે, એ સ્થાનની આપણે, મેં કહ્યું હતું ને, જગત આપણે 3 વિભાગમાં વહેંચી દીધેલું છે. મને ગમતું, નથી ગમતું, અને વિશાળ જે સૃષ્ટિ છે એના સંદર્ભમાં મને ગમે છે એવું પણ નથી, નથી ગમતું એવું પણ નથી. તો એ જગતના પ્રત્યે કેવો ભાવ છે આપણો? કોઈ અપેક્ષા નથી. એને સુખી જોવાની અપેક્ષા નથી, અને એને બરબાદ થઈ ગયેલું જોવાની પણ આપણને ઝંખના નથી. એ જ્યાં છે ત્યાં આગળ સ્થાને છે. પણ એ જે સુંદર જગત છે એની ઉપેક્ષા કરીએ છીએ આપણે. એને જોઈએ આપણે તો આપણું ચિત્ત જે છે પ્રસન્ન જ રહે. એમાં ન ઉત્તેજના હોય, ન કોઈ હતાશા હોય, પણ એની ઉપેક્ષા થાય છે.
એટલે જે જગતને આપણે ગયા વખતે વાત કરી હતી કે જે સૃષ્ટિની આપણે ઉપેક્ષા કરીએ છીએ એને જોવા માટે પ્રવૃત્ત થવું જોઈએ. જેના પ્રત્યે વિશેષ અપેક્ષા છે, સુખી જોવાની અપેક્ષા છે, તો કામે લાગી જાઓ તમે. તમારું બધું જીવન એની આસપાસ વીંટળી જાય અને આપણો સમય, શક્તિ બધું હણાઈ જતું હોય છે. પણ એ ઓળખવાની જરૂર છે, તો એનાથી ઉપર ઉઠી શકીએ. અને જ્યારે સમગ્ર સૃષ્ટિ માટે આપણને જ્યારે એવું થઈ જાય કે જેની ઉપેક્ષા કરતા હતા, હવે એની પાસેથી કંઈ અપેક્ષા જ નથી આપણને, અશેષ ભગવાનને એની સામેની જે સૃષ્ટિ છે એની પાસેથી કોઈ અપેક્ષા નથી. ભગવાને આગળ કહ્યું હતું 3જા અધ્યાયની અંદર, ભગવાન એટલે જેની પાસે પૂર્ણની દ્રષ્ટિ છે, જે સ્વરૂપનિષ્ઠ છે. 3જા અધ્યાયમાં ભગવાને એક શ્લોકમાં કહ્યું હતું. શું કહ્યું હતું? ન અનાપ્તમ અવાપ્તવ્યમ. આ જગતની અંદર એવું કાંઈ નથી કે જે મારા માટે ન હોય અને મને મેળવવાની જંક ના હોય. ન મે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચન નાનવાપ્તમ અવાપ્તવ્યમ. ન અનાપ્તમ અવાપ્તવ્યમ. અનાપ્તમ એટલે શું? જે મારી પાસે નથી. અને અવાપ્તવ્યમ એટલે જે મેળવવાનું છે. જગત પાસેથી મારે કંઈ એવું નથી કે જે મારે મેળવવાનું છે. એટલે કોઈની પાસેથી મને કોઈ અપેક્ષા નથી. અપેક્ષા નથી. કેમ? કારણ કે આઈ એમ ઓકે. આપણે જ્યારે અપેક્ષા હોય ત્યારે શું થાય? આઈ એમ નોટ ઓકે. બધું બરોબર નથી, કંઈક અંદર બરોબર નથી. એટલે પછી થાય કે આણે આમ કરવું જોઈએ, આણે આમ ના કરવું જોઈએ, કરવું નથી. ન કરવું જોઈએ અને જ્યારે કરતો હોય ત્યારે હું ઉત્તેજિત થઈ જાઉં. કરવું જોઈએ અને ન કરતો હોય ત્યારે પણ હું ઉત્તેજિત થઈ જાઉં. એટલે આપણે તો પેલા હંમેશા ઉત્તેજિત હોઈએ એવી જ સૃષ્ટિની અંદર ભટકી ગયેલા હોઈએ. સંસારી એ છે. પણ ભગવાન કે મને કોઈ અપેક્ષા નથી. કેમ અપેક્ષા નથી? બધું સુંદર છે, કારણ કે આઈ એમ ઓકે. સ્વે મહિમની તિષ્ઠતી. અગ્નિને કોઈને બાળીને કંઈ મેળવવાનું નથી. અગ્નિને કોઈનું રક્ષણ કરી અને કંઈ મેળવવાનું નથી. એ અગ્નિ સર્વને માટે સમાન છે. એવું જ્યારે આપણને પ્રાપ્ત થાય ત્યારે પછી કંઈ કરવાનું રહેતું નથી. પણ કરવાનું રહેતું નથી, પણ પેલો વ્યક્તિ નિષ્ક્રિય નથી થઈ જતો. એ સક્રિય છે, પણ સ્વસ્થ સક્રિય છે. એટલે એની સક્રિયતા જે છે એ એની પૂર્ણતાની અભિવ્યક્તિ રૂપે હોય છે. જ્ઞાની પુરુષની જે પ્રવૃત્તિ છે. એટલે ભગવાન કહે છે ને કે ન અનાપ્તવ્યમ ન અનાપ્તમ અવાપ્તવ્યમ. અને પછી છેલ્લે શું કહે છે? ન મે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેષુ કિંચન નાનવાપ્તમ અવાપ્તવ્યમ. પછી વર્તે એવ ચ કર્મણી. હા, એટલે મારે તમારી પાસે સાંભળવું તો હું તો ભૂલી નતો ગયો. અહમ કર્મણી વર્તે. અને છતાં પણ કંઈ મેળવવાનું નથી, છતાં પણ અહમ કર્મણી વર્તે. હું નિષ્ક્રિય નથી, પણ સક્રિયતાની સાથે મારી સ્વસ્થતા છે. એટલે એ જે પૂજ્ય સ્વામીજી બહુ સરસ કહેતા કે મોસ્ટ ઓફ ધ પીપલ દે વર્ક ફોર ધ સેક ઓફ હેપીનેસ. Most of the people, they work for the sake of happiness and very few out of happiness. અંદરની પ્રસન્નતા જે છે એ એમની સક્રિયતામાં પ્રગટ થાય. મોટાભાગના લોકો જે છે એમની સક્રિયતાની અંદર કોઈક પ્રકારની અંદરની બેચેની છે. આ બધું વાતો એટલા માટે છે
કે આપણે આપણી જાતને જોતા રહીએ કે કરીએ છીએ. નિષ્ક્રિય થવાનું શાસ્ત્ર નથી કહેતા. વેદાંત શાસ્ત્ર આપણને નિષ્ક્રિય થઈને કંઈ કર્યા વગર બેસી જઈએ એટલે સિદ્ધની અવસ્થા આવી જાય એવું નથી. પેલો વ્યક્તિ તો સક્રિય છે. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી કોઈક ને કોઈક પ્રકારની ક્રિયા બની જ રહે છે. એટલે જ કહેલું છે કે એક્શન ઇઝ એન એક્સપ્રેશન ઓફ લાઈફ. પ્રવૃત્તિ છે એ તો જીવનની અભિવ્યક્તિ છે. કોઈ પણ પ્રકારની ઈરાદાપૂર્વકની પ્રવૃત્તિ હોય કે ઇનવોલેન્ટરી. એટલે ડૉક્ટર પેલી વ્યક્તિને મૃત કેવી રીતે જાહેર કરે? બધું ઠપ થઈ ગયું. પેલો ગ્રાફ છે એમાં કોઈ પ્રકારની સિગ્નલ્સ ના મળે, આમ ફ્લેટ થઈ જાય. મગજની અંદર પણ કોઈ તરંગો નથી. હાર્ટ બંધ થઈ ગયું, લોહીનું પરિભ્રમણ બંધ થઈ ગયું, તો એ વ્યક્તિને મૃત જાહેર કરે. એટલે કોઈને કોઈ પ્રકારની ક્રિયા છે એ તો જીવનની અભિવ્યક્તિ છે. પણ આપણે જોઈએ કે આપણે જે કંઈ ક્રિયામાં પ્રવૃત્ત થયા છે, કરવામાં પ્રવૃત્ત થયા છે, એની પાછળનું પ્રેરક બળ કયું છે? અંદરની પ્રસન્નતા છે. સૃષ્ટિની અંદર જે સતત કંઈક ને કંઈક બધી શું કહેવાય કે પરિવર્તન થઈ રહેલું છે, નિત નવીન છે. એ નિત નવીનની અંદર આપણે એવી રીતે જોડાઈ ગયેલા છીએ કે એક સૂત્રતાથી, જેમાં અંતરમાં કોઈ ઉત્તેજના નથી, ઉત્સાહ છે. અને એ જે સ્થિતિ સહજ સ્થિતિ કહેવાય. પણ જ્યારે પેલો દ્વેષ હોય અને ત્યારે કંઈક અસહજ સ્થિતિ છે. એટલે છૂટવું શેમાંથી છે? આપણે અંતરની અંદર જે પેલો દ્વેષ ભાવ ઊભો થયેલો છે એમાંથી છૂટવું છે. દ્વેષને જેને પાત્ર ગણીએ છીએ એમાંથી છૂટવાની ઝંખના નથી. એ જ વ્યક્તિની હાજરીમાં આપણો દ્વેષ જતો રહ્યો, આપણું કામ થઈ ગયું. એટલે બહારના જગતમાં પરિવર્તન લાવવાની જરૂર નથી, ઓળખવાની જરૂર છે કે ક્યાં સમસ્યા છે, એનું સમાધાન શું. તો બીજી વાત છે. પણ અહીંયા આ શ્લોકના સંદર્ભમાં ભગવાન કહે છે કે હું જે સમજું, કેવો સમજું? અગ્નિવત. જેવી રીતે અગ્નિને કોઈ દ્વેષને પાત્ર નથી, કોઈ વિશેષ પ્રિય નથી, અને છતાં પણ એની હાજરીની અંદર કોઈને જીવનદાન મળે છે, કોઈનું જીવન હણાઈ જાય છે. તેના માટે અગ્નિ જવાબદાર નથી. એની સાથે જોડાનાર પેલી વ્યક્તિ છે. એવું જ્યારે આપણે આપણી જાતને એ રીતે ઓળખેલી હોય કે મને કોઈના માટે દ્વેષ નથી. હા, કોઈક વ્યક્તિ પેલી એ જ્ઞાની પુરુષની હાજરીની અંદર દુઃખી થઈ જાય તો પેલાને ક્ષોભ ના થાય, કારણ કે મારે કારણે દુઃખી નથી થતો. જ્યાં કારણ આવે છે ત્યાં આગળ પેલો અહંકાર છે. મારે લીધે દુઃખી થયો, અંતરમાં આપણને કોઈ વાર હરખ થાય. કોણ દુઃખી થયું એને આધારે. એટલે અહીંયા કહે છે અગ્નિવત અહમ સમહા. જે પેલો અગ્નિ જે છે, દૂરસ્થાનામ યથા અગ્નિ શીતમ ન અપનયતી. જેવી રીતે અગ્નિ જે છે તે અગ્નિથી જે વિમુખ થઈને બેઠેલો છે, દૂર થઈને બેઠેલો છે, એને અગ્નિ જે છે તે ઉષ્ણતા પ્રદાન નથી, એની શીતળ, એની ઠંડીને દૂર નથી કરતો. આપણે બીજો દ્રષ્ટાંત જોઈએ. અત્યારે વર્તમાન સંદર્ભમાં આપણે બધા લોકોને, મોટાભાગના લોકોને પેલું જોવામાં આવે કે રિપોર્ટ કરાવે મેડિકલ, અને પેલામાં આવે D3ની ડેફિશિયન્સી છે. વિટામિન D3 એક છે ને. કેમ એકદમ અચાનક D3ની ડેફિશિયન્સી ઊભી થઈ? આપણા બધા પૂર્વજો હતા, બધા એ લોકોને કોઈ પ્રોબ્લેમ જ નહોતો. બધા જાણે છે ને કે મારે કહેવાની જરૂર છે. કોણ નથી જાણતું? બરાબર. આમાં આપણા શરીરની અંદર જે કંઈ જરૂરી તત્વો છે જગત પાસેથી મળી રહેતા હોય છે, આપણા ભોજનની અંદર જ.
એટલે કે હાડકાં પોચા પડી ગયા, હાડકાની એમ કે હવે એટલે કે તમે 1 લીટર દૂધ પીવો એટલે કે ઝાડા થઈ જાય છે. આપણી પાસે બીજો કંઈક પ્રોબ્લેમ. આપણી પાસે જે કેલ્શિયમ જે આપણે ભોજન લેતા હોઈએ એટલે યુક્ત આહાર હોય તેની અંદર આપણને જે જરૂરી તત્વ જે છે બધા આપણા ભોજનમાં મળી રહેતા હોય. પણ એવી રીતે કેલ્શિયમની જરૂર છે હાડકાની મજબૂતી માટે. તો કેલ્શિયમ જે આપણા ભોજનમાં હોય, પણ એ ભોજનમાં રહેલું કેલ્શિયમ છે આપણા હાડકાને મજબૂત કરવા માટે સક્ષમ ત્યારે જ બને કે જ્યારે વિટામિન D3 D3ની મળી રહે. હવે D3 સૂર્યપ્રકાશમાંથી મળે છે. હવે આપણે બધા ઘરમાં ભરાઈ ગયા હોય, સૂર્યના પ્રકાશને જે છે ન ઘરમાં પ્રવેશવા દેતા હોય અથવા ઘરો જેવા બનાવેલા હોય અને સીધા કોઈ સૂર્યપ્રકાશના આપણે સંપર્કમાં ના રહીએ એટલે પછી D3ની ડેફિશિયન્સી હોય તો આપણા જયદેવભાઈ જેવા હોય ડૉક્ટર, એ સીધી ગોળી ના લખી આપે. એ કે સવારનો કૂણો તડકો તમે લો, ઉપાય છે. તો આપણા ભોજનમાં રહેલો કેલ્શિયમ છે એ હાડકાં સુધી પહોંચી જાય. પણ આપણે બધા ઘર એવા બનાવી દીધા, સૂર્યપ્રકાશથી વિમુખ થઈ ગયેલા હોય. એટલે પહેલાં જે છે તે કામ કરતા હોય, ખેતરમાં કામ કરતા હોય, બહારના જગતમાં કામતા હોય, જરૂર જેટલે પેલું વિટામિન D3 સૂર્યપ્રકાશમાંથી મળી રહે. એટલે સૂર્યપ્રકાશની અંદર તો રહેલું છે. સૂર્ય તો કહી શકે કે ભાઈ હું બધાના માટે સમાન છું. પણ પેલો જે સવારથી સાંજ સુધી 6 કલાક જે સૂર્યની હાજરીની અંદર જે કામ કરતો હોય એને વિટામિન D3ની ડેફિશિયન્સી ના આવતી હોય. તો કે આ કેવું એમ કે તમે કહો છો સરખા છે સમાનને માટે અને આ વ્યક્તિના હાડકાં કેવા મજબૂત છે ને મારા કેવા પોચા પડી ગયા. અરે ભાઈ, પોચા પડી ગયા એના માટે તું જવાબદાર છે. આ ખ્યાલ આવ્યો ને? કહેવાનું તાત્પર્ય એવું છે કે આપણે જ્યારે સૃષ્ટિની સાથે એક સૂત્રતાથી ન જોડાઈએ અને દોષ પછી સમષ્ટિને દઈએ, જગતને દઈએ, તો એનું કોઈ સમાધાન જ ના હોય, એનો કોઈ ઉપાય નથી. એટલે અગ્નિથી જેવી રીતે વિમુખ થયેલી વ્યક્તિ છે એની ઠંડી દૂર ના થાય. એટલે કે છે ને કે દૂરસ્થાનામ યથા અગ્નિ શીતમ ન અપનયતિ સમીપમ ઉપસર્પતામ અપનયતિ. જે અગ્નિની સમીપ હોય, સમીપ એટલે આમ અગ્નિને આલિંગન આપીને બેઠો એવું નહીં પાછું. તમે પેલા એ કહ્યું કે ભાઈ તમારે અગ્નિની સમીપ રહેવાનું તો આલિંગન આપીને બેસે, પતી ગયો. યોગ્ય સંબંધ અગ્નિ સાથેનો, એવી રીતે જગત સાથેનો યોગ્ય સંબંધ જે છે. પણ યોગ્ય સંબંધ કોને કહેવાય, કેવી રીતે, મને ખબર નથી. હા, બસ પ્રોબ્લેમ ખબર નથી તો અજ્ઞાન એ સમસ્યા છે. એનું સમાધાન તદ વિજ્ઞાનાર્થમ ગુરુમેવાભિગચ્છે. શાસ્ત્રની સમીપ જવું. શાસ્ત્ર કહે છે કે જગત સાથે કેવો સંબંધ હોય, કેવી રીતે બંધન વગરનો સંબંધ, સમસ્યા વગરનો સંબંધ કેવી રીતે સ્થાપિત કરી શકાય, આપણને શાસ્ત્ર દર્શાવે છે. અને ગીતા શાસ્ત્ર છે. એટલે ગીતા જે છે એ તો આપણા જીવન જીવવાની કળા છે ને, આપણે કંઈ ફિલોસોફી નથી. સ્વામી ચિન્મયાનંદજી બહુ સરસ કહે કે ભાઈ અવર સ્ક્રિપ્ચર્સ દે શો ધ વે ઓફ લાઈફ, નોટ અ વ્યૂ ઓફ લાઈફ. આપણા જીવનની વાત છે. જીવન કેવી રીતે જીવે કરી જોઈએ. સાંભળી લીધું એટલું પૂરતું નથી. સાંભળીને જ્યારે આપણે એમાં કંઈક તથ્ય છે એવું દેખાય તો જાગ્રત જીવન હોય, સતર્ક જીવન હોય, જોઈએ કે ક્યાં આપણે ચૂકી જઈએ છીએ, ત્યાં આપણામાં ફેરફાર. એટલે સતર્કતા એ જ સાધના છે. બીજી ખરેખર તો કંઈ આપણે ઉપવાસ કરીએ કે ના કરીએ, ઉપવાસ પણ એટલા માટે છે કે સતર્કતા પ્રાપ્ત થાય આપણને. એટલે અહીં આગળ એ વાત કરી છે કે તથા અહમ ભક્તાનામ અનુગૃહ્ણામિના ઇતરાન. એવી રીતે હું એટલે શું કહે છે કે સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષ્યો અસ્તિ ન પ્રિય. પણ પરંતુ
જેવી રીતે પેલો અગ્નિ જે છે એની સમીપ જે એની સાથે યોગ્ય સંબંધ બાંધનાર, આ જગતની અંદર વિદ્યુત શક્તિ છે એની સાથે જે યોગ્ય સંબંધ સ્થાપિત કરે છે, એના માટે વિદ્યુત શક્તિ હોય કે અણુશક્તિ હોય, સમગ્ર શક્તિ એ આપણા માટે ઇવન સ્ત્રી પુરુષના સંબંધમાં સ્ત્રીને શક્તિ સ્વરૂપિણી કહેલી છે. તો ગ્રહસ્થ જીવનની અંદર પેલો પુરુષ સ્ત્રીની સાથે જ્યારે યોગ્ય સંબંધ બાંધે ત્યારે સ્ત્રી જે છે એ શક્તિ સ્વરૂપિણી એની અંદર શક્તિનો સંચાર કરીને પુરુષને માટે ઉન્નતિનું સાધન બની જાય, કારણ બની જાય. એટલા માટે કોઈ ધન્યો ગ્રહસ્થ આશ્રમ આપણે ઘણી બધી જગ્યાએ જોઈ શકીએ. ગ્રહસ્થ આશ્રમ એ સાર્થક ક્યારે થાય? યોગ્ય સંબંધ, ભોગનો નહીં પણ ઉચ્ચ કંઈક સ્થિતિ, શું કહેવાય કે જે પ્રાપ્તવ્ય છે એને પ્રાપ્ત કરવા માટે જ્યારે સંબંધ હોય, એવી રીતે સમગ્ર જગત સાથેનો સંબંધ ને એટલે યોગ્ય સંબંધ હોય તો અનુગ્રહકારી થાય અને એ જ વિનાશક પણ બની જાય. એ વસ્તુ વિનાશક નથી, મારો અયોગ્ય સંબંધ છે એ કારણભૂત છે. એટલે ભગવાન કહે છે તથા અહમ ભક્તાન અનુગૃહ્ણામિ ન ઇતરાન, એ રીતે હું ભક્તોની ઉપર અનુગ્રહ કરું છું. કારણ કે ભક્ત જે છે એનું લક્ષણ શું છે? મારી સાથે એવો સંબંધ બાંધે છે જેથી કરીને એના સંબંધને કારણે અનુગૃહિત થાય છે. ये भजन्ति तो माम ईश्वरम भक्त्या मयि ते स्वभावतः एव. હા, એટલે કે ને એ ભજન્તિ તું મામ ભજન્તિ, ભજન્તિ એટલે મારી સાથે સંબંધ સ્થાપિત કરે છે. ભજન એટલે ભગવાનની સાથેનો સંબંધ. સંબંધ વગરનું ભજન નથી હોતું. કયા પ્રકારનો સંબંધ છે? તો જેવો ભગવાન સાથેનો સંબંધ એવું હોય એ એની ઉપર અનુગ્રહ થાય છે. એટલે શત્રુ રૂપે હોય તો શત્રુ બની જાય, ભગવાનના મિત્ર સ્વજન તરીકે જો તો સ્વજન. એ ભજન્તિ તો મામ ઈશ્વરમ ભક્ત્યા મયિ તે સ્વભાવતઃ એવ. હવે સ્વભાવતઃ એટલે શું? કે જે મારી સાથે જેવો સંબંધ સ્થાપિત કરે છે એવું એ મારી પાસેથી પામે છે. એટલે સ્વભાવતઃ એટલે શું? સહજ રીતે છે. અગ્નિ સાથે જેવો આપણો સંબંધ હોય અને એવું આપણે અગ્નિ પાસેથી પામીએ સહજ રીતે જ. એટલે સહજ રીતે એટલે શું? કે અગ્નિના પક્ષે રાગ કે દ્વેષને કારણે ન હોય એવું. એટલે ન મમ રાગ નિમિત્તમ મયી વર્તન્તે. એટલે કે છે ને ભગવાન એ ભજનથી તો મામ ભક્ત્યા મયી તે મયી, એ બધા મારામાં છે. કેવી રીતે મારામાં છે? સ્વભાવતઃ, સહજ રીતે જ. એમના સંબંધને આધારે મારી સાથે સંબંધ છે. જગત સાથેના સંબંધમાં આપણે જ્યારે કહ્યું હોય કે જે ભગવાનને આપણે સેતુ રૂપે ઓળખેલા છે, સેતુ રૂપે રાખવાના છે ને કે ઓળખવાના છે? રાખવાના છે. એટલે રાખવા માટે શું કરવું? જ્યાં આમ બહાર હોય ત્યાંથી પકડી લાવવાના આપણે. તમે સેતુ બનીને રહો. રાખવાના નથી. કોને કહ્યું રાખવાના? મોટા ભાગે બધા રાખવાના કે ભગવાનને સેતુ રૂપે ઓળખવાના છે. અગ્નિ મારા માટે અનુગ્રહકારી છે એવું રાખવાનું કે જાણવાનું? જાણીએ એટલે સહજ રીતે રહે એવું નથી. આ વિદ્યુત શક્તિ છે આપણે એ આપણા માટે અનુગ્રહકારી છે કે શાપરૂપ છે? અનુગ્રહકારી છે. એવી રીતે ઓળખવાનું છે. ઓળખવાનું તો પછી આપણે એવી રીતે રાખીએ. એટલે રાખવાનું છે એવું નથી, ઓળખવાનું છે. બેમાં ડિફરન્સ ખ્યાલ આવ્યો? આપણે ઓળખીએ કે ના ઓળખીએ તો અનુગ્રહકારી જ છે.
સમગ્ર સૃષ્ટિ આપણી સામેની સમગ્ર જગત જે છે એ શેના માટે નિર્માણ થયેલું છે? શેના માટે નિર્માણ થયેલું છે? પેલું મારા માટે, મારી પર અનુગ્રહ કરવા માટે. એ ઓળખવાની જરૂર છે. રાખવાનું નથી, માનવાનું નથી, કારણ કે માનેલું લાંબો સમય ટકે નહીં. આપણે જાણવું જોઈએ કે મારા જીવનની અંદર અત્યાર સુધી જે કોઈ આવ્યું એ જ્યાં સુધી આપણે ઓળખીએ નહીં કે એ મારા માટે મારી પર અનુગ્રહ કરવા માટે આવેલો હતો. જેને મેં શત્રુ માની લીધેલો હતો એ અનુગ્રહ કરવા આવ્યો હતો. જેને મેં મિત્ર ગણ્યો છે એ અનુગ્રહ કરવા આવ્યો હતો. જેની મેં ઉપેક્ષા કરી છે એ અનુગ્રહ કરવા માટે છે. એટલે કોઈની ઉપેક્ષા ના હોય. અને સમજાય કે નથી સમજાતું? એટલે હું કહું છું એ જ્યાં સુધી આપણે ઓળખીએ નહીં ત્યાં સુધી મનની અંદર ફરિયાદ રહે જ. હું એને ભૂલી ના શકું, એણે મને આમ કર્યું છે, મારા દુઃખનું કારણ આ વ્યક્તિ છે. એ ભૂતકાળની અંદર જે ઘટનાઓ ઘટી છે એ બધી ગાંઠો જે બાંધેલી છે કેવી રીતે છૂટી જાય? આટલું જ ઓળખી લીધું આપણે કે સમગ્ર સૃષ્ટિ એટલે કે ને એક વ્યક્તિ જે છે કે જેને જીવતા નથી આવડેલું એ એવું કે આ જગતમાં કોઈ કોઈનું નથી, બધા સ્વાર્થના સગા છે. જગત પાસેથી મને દુઃખ સિવાય કશું મળ્યું જ નથી. બીજી વ્યક્તિ છે કે જેણે જગતને ઓળખેલું છે. જીવનમાં જે કોઈ આવેલું છે, જે કંઈ ઘટનાઓ ઘટેલી છે એ બધી મને ઉન્નત કરવા માટે થયેલી છે. ફરિયાદ નહીં કરવાની એવો આદર્શ બનાવીને આપણે જીવવાનું નથી. ફરિયાદને કોઈ સ્થાન જ ના રહે. જ્યારે એ દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થાય કે જગત આપણને આપણી સામેનું છે કે આપણને મારી નાખવા માટે નથી, આપણને ઉન્નત કરવા માટે છે. દરેક વ્યક્તિ એ પરમની સમીપ દોરી જવા માટે મારા જીવનમાં આવે છે. જેના માટે આપણને પ્રબળ લગાવ હોય અને એના થકી જ જ્યારે દાઝવાનું થાય, એના થકી આપણે દાઝીએ છીએ. આપણી પ્રિય વ્યક્તિ આપણને દુઃખ આપે એવો આપણો અનુભવ કહે છે. તો પેલી સાધક જે છે એ તરત શોધી કાઢે કે મારા દુઃખનું કારણ એના પ્રત્યેની જે લાગણીની મારી લાચારી છે, પરવશતા છે એ છે. આ મારી પરવશતાપૂર્ણ મારું જે જીવન છે એનું ભાન કરાવવા માટે પેલી વ્યક્તિ આ પ્રમાણનો વ્યવહાર કર્યો. એ ઓળખી કાઢે. મનને મનાઈ લઈએ કે કંઈ નહીં, આપણે સાધના કરવાની છે, તો એવું લાંબો સમય નથી ચાલતો. જીવનમાં જે કોઈ આવે છે એ મને ઉન્નતિના સોપાન ચડાવવા માટે સહભાગી છે. એ દોરી જાય છે. એટલે કે ને એટલે અહીંયા તો ભગવાન પોતાની વાત કરે છે કે સ્વભાવતઃ તે મયી, એ એમને મારા મય થવાનું નથી. એ તો સહસ્થિતિ છે. ભગવાનને સેતુ રૂપે જ્યારે ઓળખી લીધેલા છે તો એની પાસે વિકલ્પ નથી રહેતો કે ભગવાનને ખસેડી લઉં કે રાખું. આપણી પાસે તો વિકલ્પ છે એટલે ભગવાનને સેતુ રૂપે રાખવાના છે. આપણી પાસે વિકલ્પ છે એ આપણી અણસમજ છે. જેટલે આ સત્યની અંદર આપણે નિષ્ઠા પ્રાપ્ત કરીએ એટલી બધી સમસ્યાઓ છે એ બાષ્પીભવન થઈ જાય, રહી જ ના શકે. ભગવાન અને દુઃખ બે સાથે ના રહે. જ્યાં ભગવાન હોય, રામ હોય, ત્યાં આગળ સુખ જ હોય. જ્યાં સ્વાર્થ હોય ત્યાં આગળ દુઃખ સિવાય કશું આવે જ નહીં હાથમાં. એનીવે એટલે સ્વભાવતઃ એવ તે મયી, એટલે એનું સ્પષ્ટીકરણ કરતા કે ભગવાન કહે છે ન મમ રાગ નિમિત્ત મયી વર્તનતે. એ બધા મારામાં છે. જ્યારે ભગવાન કહે પેલો મારો ભક્ત જે છે એ મારામાં છે, પણ એમાં મને એના પ્રત્યેનો રાગ છે માટે મારામાં ને આપણે સંસારી છે એનું કેવું હોય, આપણે એટલે સંસારી.
આપણી વાત નથી કરતા, પણ સંસારી એમ. પેલો સંસારી હોય એની કેવી સ્થિતિ હોય? મેરી અખિયા મેં બસ ગયા. એ જે આંખોમાં કોઈ વસી ગયો હોય એ કેવું હોય? રાગ નિમિત્ત છે ને. ભગવાન કે મને એના માટે રાગ છે એટલે મારામય છે એવું નથી કહેતો. એ ભજનથી તો મામ ભક્ત્યા તે મયી સ્વભાવતઃ એવ. ન મમ રાગ નિમિત્ત મયી વર્તન્તે અને તેષુ ચ અપી અહમ સ્વભાવતઃ એવ વર્તે ન ઇતરેષુ. જે મારાથી વિમુખ થયેલો છે, સૂર્યનારાયણ કે ભાઈ જે મારાથી વિમુખ થયો છે એને હું શું કરું? વિમુખ થયો છે એટલે એ મારામાં નથી, પણ નથી એમાં મારો દ્વેષ કારણભૂત નથી. મેં એને મારામાંથી દૂર હડસેલો નથી, પણ એ વિમુખ થયેલો છે. અને જે મારી સન્મુખ છે એ સ્વભાવથી જ મારામય છે, કારણ કે એને એટલે આપણે પ્રભુમય થવું કે પ્રભુથી વિમુખ થવું કોના શિરે જવાબદારી છે? પોતાના. સ્વભાવતઃ વર્તે ન ઇતરેષુ ન એતાવતા તેષુ દ્વેષો મમ. એ મારામાં ન હોવાને કારણે મને એના પ્રત્યે દ્વેષ છે એવું નહીં. પેલો અગ્નિથી દૂર જઈ અને ઠંડીમાં બિચારો ઠૂંઠવાતો હોય તો અગ્નિ કે મારામાં નથી, પણ મને એના માટે દ્વેષ છે એટલે મારામાં નથી એવું નથી કહેતો. એના પોતાના અવિવેકને કારણે મારાથી દૂર ગયો છે. આપણી જ્યારે આપણી સ્થિતિ એવી હોય કે કોઈ નથી ગમતું એવું નથી, પણ જગતની અંદર ઘણા બધા એવા લોકો છે કે જેને આપણી સામે જોવાની ફુરસદ ના હોય. પેલો સુંદર ફૂલ ખીલેલું હોય અને એક વ્યક્તિની દ્રષ્ટિ એની ઉપર પડે અને દ્રષ્ટિ પડતાની સાથે જ પેલો વ્યક્તિ જે છે શું અનુભવે? એક પ્રકારની પ્રસન્નતા અનુભવે. તો પેલો પ્રસન્નતા અનુભવે છે. ફૂલ કહી શકે કે એ મારા કોઈ વિશેષ વર્તનને કારણે નથી, પણ એ મારી સન્મુખ છે. સન્મુખ છે માટે પ્રસન્નતા અનુભવે છે. અને બિચારો દુઃખી થઈને ફરે પેલો બીજો કે એને ખીલેલા ફૂલને જોવાની ફુરસદ નથી. તો આવું કેવું કે ભાઈ આને તમે સુખ આપ્યું ને આને તમે દ્વેષ, એ કે મારા દ્વેષને કારણે નહીં. ખ્યાલ આવે ને? એટલે એવી જ્યારે આપણી સ્થિતિ હોય ત્યારે કેવું થાય કે ક્ષોભને કોઈ અવકાશ નથી રહેતો. ક્ષોભને અવકાશ નથી રહેતો અને શોકને પણ કોઈ સ્થાન નથી રહેતું. એટલે સ્વભાવતઃ વર્તે ન ઇતરેષુ ન એતાવતા તેષુ દ્વેષો મમ. એ મારામાં નથી, મારામાં નથી જ્યારે કહું તો એના દ્વેષને કારણે હું એનામાં નથી એવું નથી. મને કોઈના માટે દ્વેષ નથી, કોઈના માટે રાગ નથી. સમોહમ સર્વભૂત. આ બધા શ્લોકો એવા છે કે જે ભગવાન પોતાનો પરિચય આપે છે. એ પરિચય જ્યારે આપણો થઈ જાય તો કામ થઈ જાય. ભગવાન અર્જુનને કહે છે કે નમે પાર્થાસ્તિ કર્તવ્યમ. હે પાર્થ, મેં ન કર્તવ્યમસ્તિ, મારી કોઈ કર્તવ્ય નથી, મારી કોઈ ફરજ નથી. ત્રણેય લોકમાં મારી કોઈ જવાબદારી નથી, કર્તવ્ય નથી, એવું ભગવાન કહે. પોતાનું કેમ? કારણ કે ન અનાપ્તમ અવાપ્તવ્યમ. જગત પાસેથી મારે કંઈ મેળવવાનું નથી. જેને મેળવવાનું છે એણે એનું ફરજ પણ હોય છે. એટલે એક જ સિક્કાની બે બાજુ છે, અધિકાર અને ફરજ. આપણે હ્યુમન રાઇટ્સ બધું જે છે લોકશાહીની અંદર તો બધા પીપુડા વગાડતા હોય
કે નાગરિક અધિકાર માટે તમે લડો, એ કે લડવાના ક્ષેત્રોમાં પાછો એક વધારો થયો. અધિકાર માટે લડો, પણ અધિકારની સાથે કર્તવ્ય ફરજ પણ આવી જાય છે. આપણે જોઈએ કે આપણે આપણા ફરજનું પાલન કરીએ છીએ ખરા? મારી ફરજ શું છે દેશ પ્રત્યેની? હા, તો એ આપણા દેશના જે પેલા શું કહેવાય કે કાયદાઓ જે છે એ કાયદા શાસ્ત્ર આપણને દર્શાવે કે ભાઈ આ તમારા કાયદાઓ, આનું પાલન કરવું તમારી ફરજ છે. આપણા એક વરિષ્ઠ વકીલ, આપણા સત્સંગી, એમણે એક વખત મને કહ્યું હતું કે સ્વામીજી, આ જે બધા કાયદાઓ ઘડેલા છે લોકસભાની અંદર, કે જે કાયદાઓ જે ઘડવામાં આવેલા હોય એ પ્રજાના રક્ષણ માટે છે, પ્રજાના સુખને માટે છે, રક્ષણને માટે છે, સલામતીને માટે છે. એટલે એ કાયદા રક્ષક ક્યારે રક્ષણ થાય કે જ્યારે પેલો નાગરિક છે એ કાયદાનું પાલન કરે. કાયદાનું પાલન કરે તો કાયદો રક્ષક છે. ધર્મનું પાલન કરે તો ધર્મ જે છે એ રક્ષણ કરે. ધર્મો રક્ષતી રક્ષિતઃ, એવું કહેલું છે. જે ધર્મનું પાલન કરે છે એનું ધર્મ રક્ષણ કરે છે. અને ધર્મ એટલે કર્મ. કર્મના સંદર્ભની આપણે જે અભિગમ છે એ ધર્મ નક્કી કરે છે. જગત પાસેથી આપણે મેળવવાનું હોય તો આપણી કર્તવ્ય પણ આવી જાય. જ્યારે ભગવાન કહે કે ન અનાપ્તમ અવાપ્તવ્ય, મારે જગત પાસેથી કંઈ મેળવવાનું નથી, મેળવવાનું નથી, માટે મારું કોઈ કર્તવ્ય પણ નથી. એવું ભગવાને અર્જુનને જે કહેલું હોય, એ અર્જુન સ્થાને રહેલા હું અને તમે જ્યારે આપણે ભગવાનને કહી શકીએ, નમે કૃષ્ણાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચન, આપણે ભગવાનને કહેશું, હે કૃષ્ણ, ત્રિષુ લોકેશુ મમ કર્તવ્યમ નાસ્તિ, મારું કોઈ કર્તવ્ય નથી. કર્તવ્ય નથી. કેમ? ન અનાપ્તમ અવાપ્તવ્યમ, કે એ જગત પાસેથી મારે મેળવવાનું નથી. જગત અંતર્ગત કોઈના પાસેથી કાંઈ મેળવવાનું નથી. જ્યારે એવું આપણી સ્થિતિ હોય તો આપણું કોઈ કર્તવ્ય પણ નથી રહેતું. એટલે સંન્યાસી શું થયું પાછું? કેમ બંધ થઈ ગયું? ચાલુ? બરાબર બરાબર. સંન્યાસી છે એના માટે કોઈ વિધિ નિષેધ નથી હોતા એવું કહેવાય. કેમ વિધિ નિષેધ નથી? હવે સમજાય છે ને કે એના માટે કોઈ વિધિ નિષેધ નથી, એના માટે કોઈ કાયદા નથી, કારણ કે એને જગત પાસેથી કંઈ મેળવવાનું નથી. એ સંન્યાસી કહેવાય. પણ પેલો સંન્યાસી જે છે એટલે મારા જેવા, કે જેને કીર્તિ જોઈએ છે, સલામતી માટે બધા લોકો જોઈએ છે, સંપત્તિ જોઈએ છે, તો એના માટે કર્તવ્ય બની જ રહે. એના માટે વિધિ નિષેધ આવી જાય. એટલે બધાના માટે જેને અધિકાર જોઈએ છે એના માટે ફરજ પણ આવી જાય. જેણે અધિકાર સુપ્રત કરી દીધા કે મારો કોઈ અધિકાર નથી જગત પ્રત્યે, એટલે કેમ એણે આવું ના કર્યું અને મારા માટે આવું ના કરવું જોઈએ એવું મનમાં ઉઠે જ નહીં. જ્યાં અધિકાર નથી ત્યાં ફરજ પણ નથી રહેતી. એવું ભગવાનની જેમ આપણે પણ કહી શકીએ. ત્યારે જાણવું જોઈએ કે ભગવાન આપણાથી દૂર નથી. બસ. ભગવાન સાથે સાથે એવું પણ કહે છે વર્તી એવ છે કર્મણી, એટલે છતાં પણ હું કર્તવ્ય ચૂકતો નથી. એટલે શું? સહજ રીતે જ સમષ્ટિની સાથે એક સૂત્રતાથી જે કરવા જેવું છે એ જ કરવું. એટલે એમનું આચરણ એ ધર્મ બની જાય. સત્શાસ્ત્રી કુર્વંતી શાસ્ત્રાણી, નારદ ભક્તિ સૂત્રમાં કહ્યું હોય, જે મહાપુરુષ હોય એમનું આચરણ છે એ ધર્મ બની જાય. એમણે ધર્મને અનુસરવું ના પડે, પણ એમનું આચરણ છે એ ધર્મ બની જાય. એટલે મારા તમારા જેવા માટે એ
કેવું જીવન જીવવું જોઈએ, તો એમના આચરણથી આપણને ભાન થાય. એમને આચરણ કરવું ના પડે, સહજ રીતે થાય. સાધક છે એને પ્રયત્નથી કરવાનું થાય, પણ પ્રયત્નના પરિપાક રૂપે જ્યારે એ સહજ થઈ જાય, શું અધિકારની ભાવના જ ના રહે, અંતરની અંદર કર્તવ્યની ભાવના રહેલી નથી. કેમ? કારણ કે એ જે કર્તવ્ય છે એ તો સહજ રીતે પાલન થતું હોય. એટલે સહજ સ્થિતિ જે છે એ સિદ્ધની છે, એટલા માટે એને વિધિ નિષેધ ના હોય. એટલે એનો અર્થ એવો નહીં કે મનસ્વી રીતે વર્તન કરે, મનસ્વી નહીં, સમષ્ટિની સાથે. એવી જ રીતે ભગવાન અહીં જ્યારે કહે છે કે સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષ્યોસ્તિ ન પ્રિયઃ, એવું આપણે કોન્ફિડન્ટલી જ્યારે કહી શકીએ, આપણા અંતરથી એ ઉદ્ગાર નીકળે, સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષ્યઃ અસ્તિ ન પ્રિયઃ. જેવો જગત મારી સાથે સંબંધ રાખે એવું જગત પામે, પણ એમાં મારો દ્વેષ કારણભૂત નથી, મારો કોઈ વિશેષ પક્ષપાત નથી, કારણ કે સર્વ મને સમાન પ્રિય છે, કોઈ દ્વેષને પાત્ર જ નથી. ન મે દ્વેષ્ય અસ્તિ ન પ્રિય એટલે શું? કોઈ વિશેષ પ્રિય નથી, પણ સર્વ માટે હું સમાન, બધા મને વહાલા છે, એવું આપણે કોન્ફિડન્ટલી જ્યારે કહી શકીએ કે બધા જ મને પ્રિય છે, ત્યારે જાણવું જોઈએ કે આપણું કામ થઈ ગયું. બહુ અઘરું છે, પણ બીજો કોઈ વિકલ્પ નથી. થોડી વાર પાછું અંદર જુઓ ને, બંધ થઈ ગયો, હવે ચાલુ થયું. ફરી પિન શું છે, ફરી ખોસીને જરા વ્યવસ્થિત છે. બરોબર. એટલે આ બધા શ્લોકો છે ને, જે એને જ્યારે ભગવાન પોતાનો પરિચય આપે છે, ત્યારે આપણે જાણવું જોઈએ કે આ મારો પરિચય થવો જોઈએ. એને શું કહેવાય? એ જ્યારે પોતાનો પરિચય, સોહમ, એ જ હું છું. સોહમ વાક્યનો તાત્વિક અર્થ એ થયો કે જે ભગવાનનો પરિચય છે એ મારો પરિચય. એટલે જ્યાં સુધી એવી સહજ સ્થિતિ ના પ્રાપ્ત થાય, સતર્ક રહીને આપણે જોઈએ. દ્વેષ, કોઈના માટે દ્વેષની ભાવના ઉઠે એ સ્વાભાવિક છે. એનાથી ઉપર ઉઠવું, એમાં આપણી જીવનની સાર્થકતા છે. કોકના માટે આપણને વિશેષ પક્ષપાત હોય, આકર્ષણ હોય, પ્રિય લાગતું હોય, એ સ્વાભાવિક છે. પણ સ્વાભાવિક છે એટલે એ જ્યાં સુધી પેલો અહંકાર છે ત્યાં સુધી સ્વાભાવિક છે. જ્યારે સ્વરૂપ સિદ્ધિ થાય ત્યારે સ્વાભાવિક શું થઈ જાય? કોઈ વિશેષ પ્રિય નથી. જ્યાં મારી દ્રષ્ટિ પડે એ વ્યક્તિ મને પ્રિય છે. અને વર્તમાનમાં જાગ્રત અવસ્થાની અંદર કોઈક જગ્યાએ તો આપણી દ્રષ્ટિ પડે જ. એટલે પેલો શું કે, તું મને બહુ પ્રિય છે. બહુ પ્રિય છું? હા. અને દ્રષ્ટિ આમ ગઈ. એટલે શું કે, તું મને, કે તમે નક્કી કરો એ પ્રિય છે કે હું પ્રિય છું. આ સંસારી છે એવી રીતે વિચાર કરે. મારે તો એવું જોઈએ કે હું પ્રિય હોવું જોઈએ ને એ અપ્રિય રહેવી જોઈએ, મારી જગ્યાએ કોઈ નહીં. પેલી ઈર્ષા હોય ને અંતરની અંદર, ત્યારે પેલું બાળક હોય એને એવું થાય કે ભલે મને મારો ભાઈ મને પ્રિય છે, પણ માની પાસે જાય ત્યારે પેલી માં ભાઈની પહેલી હું, પેલો કે પહેલો હું. હવે એ તો એમ કરતાં કરતાં જન્મો કાઢી નાખ્યા. હવે આપણે જ્યારે એ સ્થિતિ પ્રાપ્ત થાય, જે છે મને પ્રિય, તો આપણે કોઈ વળગાડ જ નથી. કહે કે લિવિંગ મોમેન્ટ ટુ મોમેન્ટ, વર્તમાન ક્ષણની અંદર જ પેલો જીવી રહેલો છે. અંતર કેવું છે? અનાસક્તિ. એનું જ નામ અનાસક્તિ છે, નિર્લેપ. જે જતું રહ્યું એનો કોઈ લેપ નથી. જે વર્તમાનમાં છે એની સાથે આખો નાખો એ વ્યક્તિ ત્યાં છે.
તો બંધન ક્યાં છે? અત્યારે આપણે જ્યારે આ એક સંવાદ થઈ રહેલો હોય અને એનામાં જ આપણે જ્યારે આપણું મન ગોઠવાઈ ગયેલું હોય તો બંધન ક્યાં છે? ચિંતા ક્યાં છે? આ ક્ષણે જ્યાં ભવિષ્ય આવ્યું ત્યાં ચિંતા થવાની છે, જ્યાં ભૂતને વળગ્યા ત્યાં ક્ષોભ થવાનો છે, શોક થવાનો છે, બધું થાય. પણ વર્તમાનમાં કેવી રીતે ઊભા રહેવાય? સરળ નથી, પણ સમજદારી હોય તો રહી શકે. એટલે અનાસક્તિ જે છે એ તો સહજ સિદ્ધ છે. આસક્તિ આપણે અવિવેકમાંથી ઊભી થઈ છે. જ્યાં આસક્તિ સરી ગઈ ત્યાં અનાસક્તિ છે. જ્યાં પેલો રાગ જતો રહ્યો ત્યાં દ્વેષને કોઈ સ્થાન નથી રહેતું. અને દ્વેષને સ્થાન નથી રહેતું તો જે મારી સામે છે એનો અનાદર નથી. આપણે દ્વેષ, કોઈના માટે દ્વેષ હોય ત્યારે શું થાય? આ નથી જોઈતો એ વ્યક્તિનેથી આપણે મોઢું ફેરવી લઈએ. મોઢું ફેરવી લે પણ વ્યક્તિ તો રહે છે જ. પણ કોઈનાથી મુખ ફેરવવાની, વિમુખ થવાની જરૂર ના હોય, કોઈની સન્મુખ રહેવાની ઝંખના ના હોય. ઇન્ટિગ્રેટેડ હોલ પર્સનાલિટી, આખું આખું વ્યક્તિત્વ આપણું વર્તમાનમાં જ હોય. ભગવાન એવા છે. એટલે સંસારીની ભાષામાં શું કહેવાય? ચાલુ. જે સામે હોય એની જોડે ભગવાન ચાલતા હોય. એને ન કોઈના માટે રાગ ન દ્વેષ. એવું આપણે પણ ભગવાનની જેમ કહી શકીએ. સરસ છે. સ્વભાવતઃ એવ વર્તે ન ઇતરેષુ ન એતાવતા તેષુ દ્વેષો મવા. બીજાના પ્રત્યે જે પેલા બીજા મારામાં નથી જ્યારે કહું છું તો મારા દ્વેષને કારણે નહીં, એટલે આને કારણે ન એતાવતા તેષુ દ્વેષો મવા. એમ બરોબર. એટલે ભગવાનની જે વાત છે ને, યે ભજન્તિ તુ મામ ભક્ત્યા મયિ તે તેષુ ચાપ્યહમ તે મયિ અહમ તેષુ, એ જે ભગવાન કહે છે એનો અર્થ આપણે આપણી સ્થિતિને આધારે ઓળખી શકીએ. આપણા જેવું નહીં. આપણા જેવું એટલે કેવું છે કે જ્યાં રાગ હોય ત્યાં આગળ પિન ચોંટી જાય, જ્યાં દ્વેષ હોય ત્યાં મનરૂપી પિન ચોંટી જાય, ત્યાં ના હોય. બસ એવું છે. બરાબર. એટલે પછી આગળ કહે છે શૃણુ મદ ભક્તે હે મહાત્મ્યમ, મારા ભક્તની વિશેષતા તું જો એમ. અપિ ચેત સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ. સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસિતો હિ સહ. અપિચેત્સુ દુરાચારા. આપણે અપિચેત શબ્દ પહેલાં પણ આવી ગયેલું છે. અપિચેત એટલે એક સંભાવના દર્શાવે, આવું હોય તો પણ. આ છે એવું નહીં. અપિચેત, ધારો કે કોઈક હોય. શું હોય? સુદુરાચારઃ. દુરાચારઃ અપિચેત. દુરાચારઃ એ વ્યક્તિને કહ્યો. સુદુરાચારઃ એટલે એમાં દુરાચરણ કરવામાં કંઈ બાકી ના રાખે એવું. એટલે એનું દુરાચારઃ એટલે દુરાચારી. આપણે એને દુરાચારી કહીએ. અને સુદુરાચારઃ એટલે એવો દુરાચારી કે જેમાં બધું ન કરવાનું બધું કરતો હોય, કે કરી ચૂકેલો હોય. અપિચેત સુદુરાચારઃ ભજતે મામ અનન્ય ભાગ. અનન્ય ભાગ એટલે શું? કે અનન્ય ભાવથી, અનન્યતા યુક્ત એ મામ ભજતે. ભજતે એટલે સેવન કરે. સેવન કરે એટલે શું? કે મારા જીવનમાં, એના જીવનમાં એ મને એ રીતે રાખે.
અપિચેત, ધારો કે કોઈ દુરાચારી છે, હવે એનું જે આચરણ અયોગ્ય નથી, યોગ્ય નથી, અયોગ્ય છે, આચરણ અયોગ્ય છે, પણ મને સાથે રાખેલો છે. અપિચેત સુદુરાચાર, મને સાથે રાખ્યો. અપિચેત સુદુરાચાર એટલે યદ્યપિ સુષ્ટુ દુરાચાર એટલે સુદુરાચાર, એટલે એનું સ્પષ્ટીકરણ કરતા કરે છે કે અતીવ કુત્સિતાચાર અપી. અતીવ કુત્સિતાચાર, કુત્સિત એટલે શું? નિંદિત, નિંદનીય, જે નિંદાને યોગ્ય હોય એવું આચરણ કરે, જે શાસ્ત્રથી વિરુદ્ધ છે, સમાજના જે નિયમો છે એનાથી વિરુદ્ધ છે, એને દુરાચારી, એવું દુરાચારી કયો. શું દુરાચારી? ભજતે મામ અનન્ય ભાગ, એટલે એ મને એની સાથે રાખે છે. કેવી રીતે? બધા કાર્યની અંદર સેતુ રૂપે. અપિચેત સુદુરાચાર ભજતે મામ અનન્ય ભાગ, સાધુ એવ સ મંતવ્ય, એને મંતવ્ય એટલે એને ગણવો જોઈએ, એને સાધુ ગણવો જોઈએ, ભગવાન કહે છે. હવે એવું કેવી રીતે? તો આ તો બહુ સારું છે, આપણા માટે તો કામનું છે ને, કે બધું ન કરવાનું, કરવાનું, પણ ભગવાનને સાથે રાખવાનું, બધું કરાય. હવે એવું સાધુ એવો મંતવ્ય જે કહેલું છે, એટલે અહીં ભગવાન કહે છે કે સાધુ એવ સમ્યક વૃત્ત એવ સહ મંતવ્ય જ્ઞાતવ્ય, કારણ કે એ મને સાથે રાખે અને દુરાચરણ કરવું બે સાથે રહી શકવાનું નથી, નથી રહી શકવાનું. મને સાથે રાખીને દુરાચરણ કેવી રીતે કરે? તો એની પાછળનું કારણ એની અણસમજ. પેલું નાનું છોકરું હોય, આપણે જોઈએ કે ઘણી વાર એવું થાય કે પેલું બાળક જન્મ્યું હોય અને કોઈ મહાત્મા પાસે લઈ જાય અને એના ખોળામાં મૂકે, અને પેલું બાળક જે છે તે તો ખાય એના કરતાં કસરત વધારે કરતું હોય, એટલે લાતો મારે. પછી એમ થાય કે તો હજુ હશે જ છે, એમ કે એની સામે આમ સ્મિત દેખાડે, એને રમાડે, હસવું આવે પેલા બાળકને. લાતો મારી પણ એનાથી સંતોષ ના થયો તો પેશાબ કરે, એના કપડાં બગાડે, મળ ત્યાગ કરે, એ બધું એ કે આવું બધું કર્યું તો એમ કે આ તો એમ કે કેવો એમને પ્રેમથી રાખ્યું, તો મારથી એ કરાય એમ કે, તો મારા તમારા જેવા એવું કરે. પેલું બાળક જે છે એની પાસે એ વિવેક કરવાનું સામર્થ્ય નથી, એ ઈરાદાપૂર્વક લાત મારતું નથી, દ્વેષથી પ્રેરીને લાત નથી મારતો. ખ્યાલ આવ્યો? તો એ જે એનું આચરણ જે છે એ ક્ષમ્ય છે. ક્ષમ્ય એટલે શું કહેવાય? કે એ દોષને પાત્ર નથી રહેતું, કારણ કે એની પાછળ એનો અહંકાર નથી. એટલે અજ્ઞાનને કારણે. હવે દુરાચાર જે છે એ અણસમજને કારણે હોઈ શકે અને બુદ્ધિપૂર્વકનું દુરાચાર હોય. એટલે ખોટું કરવાનું જે હોય છે એમાં બે પરિબળ ભાગ ભજવતા હોય, કે કાં તો આપણી સમજણ નથી, અથવા સમજણ ખોટી હોય ને કરે. પેલો વાલીઓ લૂંટારો હતો તે એની સમજણ ખોટી હતી, એનું આચરણ જરૂર કે આવતા જતાને લૂંટી લેવા અને મારીને લૂંટવાના, મફત એમ નહીં, મહેનત કરીને, પણ એની મહેનત એટલે મારવાનું. તો એની એમાં સમજણ ખોટી છે.
સમજણ ખોટી છે તો ભગવાન કહે છે સાધુ મંતવ્ય. કેમ? કારણ કે એ તો સન્માર્ગે જવાને સમર્થ છે, સક્ષમ છે. એટલે સૃષ્ટિની રચના જ એવી છે કે અણસમજને કારણે જે દુરાચાર થતો હોય તો એને સાચી સમજણ આપવા માટે જીવનમાં કોઈ આવી જાય. એટલે નારદજી એ વાલિયાના જીવનમાં કેમ આવ્યા? કારણ કે જાણ્યું કે આનું આચરણ જે છે એ અણસમજને કારણે હતું. એની પાછળ બુદ્ધિપૂર્વકનો વ્યવહાર નથી. બુદ્ધિપૂર્વકનો વ્યવહાર અને અજ્ઞાનને કારણે થતો વ્યવહાર આ ભેદ છે. એટલે નારદજી આવ્યા હોય અને એને ફરી પાછું વિચાર કરતો કર્યા હોય કે તું જે કરી રહ્યો છે શેના માટે, તારી જરૂરિયાત કેટલી છે, તારે શા માટે આવું કરવું પડે? કે મારી ફરજ છે, મારી આ જવાબદારી છે. પોતાની જવાબદારીના પરિપાલનને માટે એ જે વડીલો પાર્જિત જે પ્રવૃત્તિ હતી એ જ એણે અનુસરી હોય. પછી કે આ જે આચરણ છે વડીલો પાર્જિત આચરણ એને અનુસરેલું હોય. તો કે ભાઈ આ જે આચરણ છે એ વિચારણીય છે. અને કહ્યું આટલું જ કહ્યું. અને પેલો વાલીઓ દેખાતો હતો એની અંદર રહેલા વાલ્મીકી પ્રગટ થયા હોય. એટલે અણસમજને કારણે થતો ગેરવર્તન જે છે એમાં તો કોઈક આપણને રસ્તો બતાવવા આવી જાય. પણ જે બુદ્ધિપૂર્વકનું કર્યું હોય, પેલો કહે ને કે ઊંઘતી વ્યક્તિ હોય તો એને કોઈ ઉઠાડી શકે, પણ જે જાગતો હોય ને ઊંઘવાનું ડોળ કરતો હોય એને કોણ જગાડી શકે? કોઈ ના જગાડે. એવી રીતે જે બુદ્ધિપૂર્વક જે દુરાચાર કરતો હોય એને કોઈ સુધારી ન શકે. એટલે સ્વામી અખંડજી મહારાજે બહુ સરસ કહ્યું હતું કે સામાન્ય રીતે પાપ કર્મ છે બુદ્ધિપૂર્વક થતું હોય છે. આપણે એવું માનીએ છીએ કે ધર્મ કર્મ આપણે યાદ રાખીને કરવાનું, કે બુદ્ધિપૂર્વક કરવાનું. ધર્માચરણ છે, સદાચાર જે છે એ તો સહજ છે. સદાચરણ કરવા માટે કંઈ કરવાની જરૂર નથી. પણ દુરાચાર છે બુદ્ધિપૂર્વક થતું હોય. જુઠ્ઠું બોલવાનું હોય તો આપણે સહજ રીતે બોલાઈ જાય ને. જુઠ્ઠું સહજ રીતે બોલાઈ જાય કે બુદ્ધિપૂર્વક બોલાય? બુદ્ધિપૂર્વક બોલાય છે. હવે જ્યારે યુધિષ્ઠિરજીએ એવું કહ્યું હોય કે અશ્વત્થામા હતા, તો એ વાક્ય જે છે એ જે બોલેલા છે તે જુઠ્ઠું બોલ્યા છે એવું કહ્યું. કેમ? કારણ કે બુદ્ધિપૂર્વક બોલેલા હતા. પોતે જે બોલેલા છે સામી વ્યક્તિ હું જે જાણું છું એ પ્રમાણેની સમજણ સામી વ્યક્તિમાં ન ઊભી થાય એવો ઈરાદો હતો ને. અશ્વત્થામાનું હત્યા તો થયેલી હતી. એક પ્રસંગ તો ખબર છે. અશ્વત્થામા દ્રોણાચાર્યજીના પુત્રનું નામ અશ્વત્થામા હતું. એટલું જ નહીં, એક હાથીનું નામ પણ અશ્વત્થામા હતું. અને એટલે અશ્વત્થામા હતા પોતે બોલ્યા એટલું સાચું, પણ પોતે જાણે છે કે અશ્વત્થામા નામનો હાથી હણાયો છે. અને ઉદ્દેશ શું હતો કે દ્રોણાચાર્યને મનમાં એવું સમજણ ઊભી થાય કે મારો પુત્ર જે અશ્વત્થામા છે એની હત્યા થયેલી છે, ઈરાદાપૂર્વક. એટલે જે એને જુઠ્ઠું કહેવાય. અસત્ય વચન જે છે એ બુદ્ધિપૂર્વક બોલાયેલું વચન કહેવાય. ઘણી બધી વખત આપણે બોલતા હોઈએ પણ આપણને એ સાચું લાગ્યું એ માટે કહ્યું હોય. તો અજ્ઞાનને કારણે બોલાયેલું છે એ અસત્ય ખરું, પરંતુ એની પાછળનું પરિબળ જે છે અણસમજ છે. અને ઈરાદાપૂર્વક બોલાયેલું અસત્ય છે એ અધર્મ છે. જ્યાં અણસમજ હોય વ્યક્તિ નિર્દોષ છે. બાળક જે છે લાતો મારતું હોય, મહાત્માને લાત મારે.
કોઈ મહાપુરુષ હોય અને એને જઈને બચકું ભરી દે, પણ એ અણસમજને કારણે છે. અને પેલી મોટી વ્યક્તિઓ એને કોઈ દ્વેષને કારણે એમને લાફો મારી દે તો એ પાપ થયું કહેવાય. બેમાં ડિફરન્સ ખ્યાલ આવે ને? એટલે પેલો જે વ્યક્તિ છે શું દુરાચાર, ભગવાન કહે કે ભલે એના ગમે તેવા કર્તવ્ય હોય, કર્મો હોય, પણ એની પાછળનો ઉદ્દેશ મહત્વનો છે. એની અણસમજ કારણભૂત છે કે બુદ્ધિપૂર્વક છે. અપી ચેત સુદુરાચાર ભજતે મામ મામ ભજતે. એટલે ભગવાનનું અનુસંધાન એટલે શું છે? સત્યનું અનુસંધાન. પોતાને જે સત્ય દેખાયું છે એનું અનુસંધાન કરે છે. સત્ય એક દેખાય અને આચરણ બીજું હોય તો એ અસત્ય આચરણ, દુરાચરણ થયું. જે સત્ય માની લીધેલું છે ખોટું છે, પણ આચરણ એને અનુરૂપ થયું હોય તો એ અજ્ઞાનપૂર્વકનું આચરણ કહેવાય. બેમાં ડિફરન્સ ખ્યાલ આવે ને? એટલે કે કાયદાનું ઉલ્લંઘન થયું છે, કાયદાનું ઉલ્લંઘન, પણ ઉલ્લંઘન થયું છે એ અણસમજને કારણે કે ઈરાદાપૂર્વક? અણસમજને કારણે હોય તો કંઈક સાચી સમજણ આપે ને તાત્કાલિક વર્તન બદલાઈ જાય. ઈરાદાપૂર્વક થાય તો એને કોઈ સુધારી ના શકે અને એનું ફળ એને ભોગવવું જ પડે. એટલા માટે તો કાયદાશાસ્ત્રની અંદર પણ એવું છે કે પેલો કોઈક વ્યક્તિ હોય અને એણે ઘણી બધી હત્યાઓ કરી હોય, પણ એ વ્યક્તિને ફાંસીની સજા ના થાય. કેમ? કારણ કે માનસ રોગનો એ દર્દી છે. પેલો રામન રાઘવન કરીને હતો, એણે 18 હત્યા કરી હતી મુંબઈની અંદર, ખબર છે? રામન રાઘવન. એટલે રોડ પર પેલા મજૂર વર્ગના પેલા સૂતેલા હોય, જઈને માથામાં પથ્થર મારીને છૂદી નાખે માથું. હવે એ રાત્રે આવી રીતે, પણ પછી એને ફાંસીની સજા નહોતી કરી. એને જાણ્યું હોય કે ભાઈ આ સમાજની અંદર આ બધાની વચ્ચે રહેવાને માટે સમર્થ નથી, એટલે પછી એને જીવનભર એવી જગ્યાએ રાખેલો હોય. પણ પેલો એક વ્યક્તિની હત્યા કરી, બુદ્ધિપૂર્વક કરી, તો એને ફાંસીની સજા થાય. પેલા બુદ્ધિ, એટલે બુદ્ધિ શું છે? પેલી વિવેક શક્તિ છે. વિવેક શક્તિનો દુરુપયોગ કરીને કરેલું કર્મ અધર્મ કહેવાય. જ્યાં વિવેક શક્તિ નથી પરંતુ અજ્ઞાન છે, એની સમજણ ખોટી છે. એટલે ભગવાન કહે છે કે મામ ભજતે એટલે શું છે? અપિતે સુદુરાચાર ભજતે મામ. એટલે એ સત્યને વરેલો છે, પણ એની સત્ય વિશેની સમજણ ખોટી હોય તો એ લાંબો સમય ટકતો નથી, એ સન્માર્ગે આવી જ જાય. એટલે એને ઢંઢોળવા માટે કોઈક વ્યક્તિ આવી જાય કે ને કે જુઠ્ઠું બોલવું અને અજ્ઞાનને આધારે પોતાને જે સાચું, જે ખોટું છે એ બોલ્યો હોય પેલો વ્યક્તિ, તો બેમાં ભેદ છે. એ જ વાત છે અહીંયા આગળ. ભજતે માં અનન્ય ભાગ સાધુ એવ સમંતવ્ય. એને સાધુ પુરુષ જાણવો. કારણ કે પેલો જે દુરાચારી હોય છે, પણ દુરાચાર અજ્ઞાનને કારણે છે કે રાગ દ્વેષને કારણે? રાગ દ્વેષને કારણે હોય તો બુદ્ધિપૂર્વક થાય, અને અજ્ઞાનને કારણે હોય તો એને ઉઠાડી શકાય. એટલે કોઈક આવી જાય, ધીરે 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 બધું પેલો મોક્ષના માર્ગે પ્રવૃત્ત થાય. સત્પુરુષોનો સમાગમ થાય. આપણા જીવનની અંદર આપણે નિર્દોષ છે કે દોષયુક્ત છે? એટલે નિર્દોષ વ્યક્તિ હોય એ દંડાય નહીં, લાંબો સમય ટકે જ નહીં, કારણ કે આપોઆપ જ એને કોઈ સન્માર્ગે દોરી જવા આવી જાય. એટલે સત્પુરુષોનો સમાગમ થાય, સત્સંગ થાય, શાસ્ત્ર માટે પ્રીતિ જાગૃત થાય, એનું એ જીવન બની જાય એમ. એટલે
સાધુ એવ મંતવ્ય જે કહો એને સાધુ પુરુષ જાણવો, કારણ કે એ સાધુનું લક્ષણ શું છે. ખોટું ના કરે એવું નહીં, ખોટું કરવા પાછળ બુદ્ધિપૂર્વક ના કરે. ખોટું તો થાય પણ એમાંથી બહાર નીકળી જવાય. સમ્યક વૃત્તા મંતવ્ય સાધુરેવ સ મંતવ્ય સમ્યક વ્યવસ્થિતો હિ સહ. સમ્યક વ્યવસ્થિતો હિ સહ એટલે બરાબર. એટલા માટે આગળ કહે છે ઉત્સૃજ્ય ચ બાહ્યામ દુરાચારતામ અંત સમ્યક વ્યવસાય સામર્થ્યાત ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા. બહુ સરસ વાત કરી છે. એટલે પેલો જે દુરાચારી છે એનું શું થાય, કેમ એને સાધુ કહેવો જોઈએ, તો ભગવાન કહે છે ઉત્સૃજ્ય ચ બાહ્યામ દુરાચારતામ. પેલી વ્યક્તિ જે છે એનો દુરાચાર જે છે, અયોગ્ય આચરણ જે છે એ છોડી દેશે. કેવી રીતે છોડી જાય, એનું છૂટી જાય છે, છોડી નથી દેતો, છૂટી જાય છે. કારણ કે કોઈક એને સાચી દ્રષ્ટિ પ્રદાન કરવા આવી જાય. એટલે ઉત્સૃજ્ય ચ બાહ્યામ દુરાચારતામ અંતઃસમ્યક વ્યવસાય સામર્થ્યાત. અંદરનો પેલો એ વ્યવસાય સામર્થ્યાત એટલે શું, એની જે ચિત્તની એકાગ્રતા ને કારણે વળી પાછો એ સન્માર્ગે આવી જાય. ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા સશ્વચ્છાંતિમ નિગચ્છતિ. કૌંતેય પ્રતિજાનીહિ ન મે ભક્ત પ્રણશ્યતિ. એને આપણે પછી રાખીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.